Hello students, welcome to our Satwa Baba BCA College YouTube channel. Here we are going to learn about formatted input-output statement. Means કે તમે જ્યારે કોઈ પણ વેરિયેબલ છે એને પ્રિન્ટ કરો છો અથવા તો એની વેલ્યુ યુઝર પાસેથી લ્યો છો એટલે કે સ્કેનએફ ફંક્શનનો યુઝ કરો છો ત્યારે કેટલાક સ્ટેટમેન્ટ છે એને મારે ફોર્મેટમાં મૂકવાના હોય છે. તો એ ફોર્મેટિંગ કઈ રીતે થશે એ આપણે જોઈએ. ફોર્મેટેડ ઇનપુટ સ્ટેટમેન્ટ. હવે તમે યુઝર પાસેથી જ્યારે વેલ્યુ લ્યો છો ત્યારે જો તમે એની વિથ સ્પેસિફાઈ કર્યો છે મીન્સ કે આગળ 2 લખ્યા હશે 5 લખ્યા હશે તો એ જે છે એ વેરિયેબલની વેલ્યુની વિથ થઈ એટલે કે એટલા ડિજિટ જ તમને એન્ટર કરવા દેશે. અથવા તો જો તમે વધારે એન્ટર કર્યા હશે ડિજિટ અથવા તો કેરેક્ટર તો એ જેટલી વિથ આપી હશે એટલા જ કેરેક્ટર છે એને પ્રિન્ટ કરીને આપશે. ફોર એક્ઝામ્પલ, હું બે નંબર છે એ યુઝર પાસેથી લઉં છું 50 એન્ડ 32,432 મીન્સ કે જે બે નંબર લીધા છે હવે 50 છે એ એને અસાઇન થશે અને 32,432 છે એ બીને અસાઇન થશે. પણ હું પહેલાં તો 32,432 લઉં યુઝર પાસેથી નાખું છું અને પછી 50 લઉં છું તો જે 32,432 છે એની ટોટલ 2 અહીં વિથ આપેલી છે એટલે 32 જ એને અસાઇન થશે જ્યારે 432 છે એ બીને અસાઇન થશે અને 50 જે આપેલા છે એ 50 છે એ એક પણ વેરિયેબલને અસાઇન થશે નહીં. When you are reading a value of integer variable as %d and if you input float value during execution then only integer part is assigned to the variable and also it skips the reading of other variable value. For example, હવે તમે વેરિયેબલ છે એની આઈડેન્ટિફાયર %d લીધો છે મીન્સ કે ઇન્ટીજર ડેટા નાખવા છે પણ તમે એક્ઝિક્યુશન દરમિયાન અથવા તો વેરિયેબલની વેલ્યુ અસાઇન કરો છો એ દરમિયાન તમે ફ્લોટ વેલ્યુ અસાઇન કરો છો તો જે પોઈન્ટ પહેલાંનો જે ભાગ છે એ જ વેરિયેબલને અસાઇન થશે. ફોર એક્ઝામ્પલ, એની એ બી અને સી છે એ યુઝર પાસેથી વેલ્યુ નખાવી છે તો સ્કેનએફ ફંક્શનમાં જો હું 12.34 છે એ યુઝર પાસેથી લઉં છું તો 12 છે એ જ એને અસાઇન થશે જ્યારે 34 છે એ રિમૂવ થઈ જશે. ઇફ યુ આર રીડિંગ ફ્લોટ or integer value and you enter character value other than digit then it will skip the reading of all other variable and not any variable has assigned the value. એટલે કે જો તમે ફ્લોટ અથવા તો ઇન્ટીજર વેલ્યુ છે એ અહીં આઈડેન્ટિફાયરમાં લખ્યું છે અને જો તમે કેરેક્ટર વેલ્યુ છે એ નાખો છો ડિજિટ નાખતા નથી મીન્સ કે કોઈ પણ એબીસીડી છે એના કોઈ પણ અક્ષર નાખો છો તો એ અક્ષર છે એ પ્રિન્ટ થઈને આવશે નહીં અથવા તો એ કેરેક્ટર વેલ્યુ છે એ વેરિયેબલને અસાઇન થશે નહીં. નેક્સ્ટ છે વેન યુ રાઇટ એસ્ટ્રિકની સાઇન મીન્સ કે તમે જ્યારે એસ્ટ્રિકની સાઇન છે એ ડીની આગળ લખો છો ઇન્સ્ટેડ ઓફ ધ ફિલ્ડ વિથ ધેન the value read by that field from standard input device is skipped and not assigned to any variable. મીન્સ કે તમે જ્યારે એસ્ટ્રિકની સાઇન છે એ વિથની જગ્યાએ મૂકો છો ત્યારે જે સ્ટાન્ડર્ડ ઇનપુટ ડિવાઇસ છે એ કોઈ પણ વેલ્યુ છે એટલે કે વેરિયેબલને એ જે એસ્ટ્રિકની સાઇન છે એ સ્કીપ થઈ જશે. ઇનપુટ ડિવાઇસ ઇઝ સ્કીપ્ડ એન્ડ નોટ અસાઇન ટુ એની વેરિયેબલ એટલે કે કોઈ પણ વેરિયેબલને એ વેલ્યુ છે એ અસાઇન થશે નહીં. ફોર એક્ઝામ્પલ, એન્ડ ઇફ આઈ ઇનપુટિંગ 12 એટલે કે જે પહેલો ડી છે એને અસાઇન થશે 453 એન્ડ 234. હવે 3 અહીં ડી આપેલા છે એટલા માટે મેં 3 વેલ્યુ નાખી છે પણ વેરિયેબલ તો 2 જ છે. ધેન એ હેઝ અસાઇન્ડ વેલ્યુ 12 એટલે કે 12 છે એ એને મળશે. વેલ્યુ ઇઝ 453 ઇઝ સ્કીપ્ડ
એટલે કે જે વચ્ચેનો વેરિયેબલ છે જે એસ્ટ્રિકની સાઇનવાળો છે એને વેલ્યુ છે એ અસાઇન થશે નહીં, એટલે કે 4, 5, 3 છે એ સ્કીપ થઈ જશે, એને રિમૂવ થઈ જશે ડ્યુ ટુ એસ્ટ્રિક. એન્ડ બી હેઝ અસાઇન વેલ્યુ 2, 3, 4, એટલે કે 2, 3, 4 છે એ બીને વેલ્યુ મળશે. You can read float value in scientific format using %e instead of %f. તમારે જ્યારે કોઈ પણ સાયન્ટિફિક ફોર્મેટમાં વેલ્યુ છે એ સ્ટોર કરવી છે ત્યારે તમારે %e સ્પેસિફાયરનો યુઝ કરવો પડે છે. scanf %e અને %a મીન્સ કે મારે એની વેલ્યુ છે એ સાયન્ટિફિક ફોર્મેટમાં પ્રિન્ટ કરાવી છે ત્યારે હું %eનો યુઝ કરીશ. And if I am entering 12.5e minus 2 in scientific format, then A has assigned the value 0.125. એટલે કે જો 12.5e minus 2 એવું સાયન્ટિફિક ફોર્મેટમાં વેલ્યુ એન્ટર કરાવું છું તો એને ફ્લોટ વેલ્યુ મળશે, એટલે કે 0.125 એવી વેલ્યુ એને અસાઇન થશે. નેક્સ્ટ જોઈએ ફોર્મેટેડ output. To print the integer number for fixed number of field we have to use %wd. આપણે આગળ પણ જોયું ફોર્મેટેડ ઇનપુટમાં કે મારે કોઈ પણ વેરિયેબલ છે એની વેલ્યુ છે એ ફિક્સ્ડ વિથમાં મૂકવી છે ત્યારે હું આગળ %w ડીની આગળ w એટલે કે વિથ છે એ ઇન્ડિકેટ કરું છું. Here w indicates the width of the field and D indicates we are reading decimal value. For example, integer a equal to 30 means કે 30 છે એને અસાઇન કરેલા છે. printf %4d, a એટલે કે હવે મેં એની જે વેલ્યુ છે એની વિથ છે એ 4 આપેલી છે. આઉટપુટ ઇઝ રાઇટ જસ્ટિફાઈડ. હવે તમારે આઉટપુટ છે એ રાઇટ જસ્ટિફાઈડ કરવું છે ત્યારે આગળ વિથની આગળ માઇનસ સાઇન મૂકવી પડે છે હિયર. અને જો મેં કોઈ પણ સાઇન નહીં મૂકી હોય તો એ લેફ્ટ સાઈડ સ્ટોર થશે. printf %4d, a એટલે કે હિયર ધ આઉટપુટ ઇઝ સેમ. આઉટપુટ તો સેમ જ મળશે બંનેનું પણ બટ ઇટ ઇઝ લેફ્ટ જસ્ટિફાઈડ, પણ એ લેફ્ટ જસ્ટિફાઈડ થશે. મીન્સ કે જો મેં કોઈ પણ સાઇન નહીં આપ્યો એટલે કે મારી વિથ છે એ પોઝિટિવ હશે તો આઉટપુટ છે એ રાઈટ બાજુ જસ્ટિફાઈડ થશે. જ્યારે મેં માઇનસની સાઇન આપી હશે તો આઉટપુટ છે એ લેફ્ટ જસ્ટિફાઈડ થશે. હિયર વી હેવ પુટ minus sign before 4d which indicates justification is left. એટલે કે તમે માઇનસની સાઇન મૂકો છો ત્યારે જસ્ટિફિકેશન લેફ્ટ સાઈડ થાય છે. printf %+4d, a એટલે કે જો તમે અહીં 4d છે એની આગળ પ્લસની સાઇન મૂકો છો તો કોમ્પ્યુટર છે એને અલાવ કરતું નથી. મીન્સ કે તમે મેથ્સમાં શીખી ગયા કે પોઝિટિવ નંબર આગળ પ્લસની સાઇન મૂકવી જોઈએ નહીં, પણ જો નેગેટિવ નંબર હોય તો માઇનસની સાઇન મૂકવી કમ્પલસરી છે. એ જ રીતે કમ્પ્યુટરમાં જો તમે પ્લસની સાઇન મૂકશો તો પ્રિન્ટફ સ્ટેટમેન્ટમાં એન્ડ ધેન ઇટ વિલ પ્રિન્ટ ધ પ્લસ સાઇન ફોર ધ પોઝિટિવ નંબર, એટલે કે તો એ પોઝિટિવ નંબર માટે પ્લસ સાઇન છે એ પ્રિન્ટ કરીને આપશે. હિયર ધ સાઇન ઇઝ ઇન્ક્લુડ ઇન્ટુ સ્પેસ. ફોર એક્ઝામ્પલ આઉટપુટ પ્લસ સાઇન ધ 1 સ્પેસ, એટલે કે જો તમે પ્લસની સાઇન મૂકશો તો કોમ્પ્યુટર છે એના માટે એક સ્પેસ છે એ અલાવ કરશે. એન્ડ 30 ઇન અબોવ કેસ. Here, if the number of digits is greater than the specified width, then automatically computer increase the width. હવે તમે જેટલી width આપી છે એના કરતાં પણ વધારે તમે વેલ્યુ છે ડિજિટ છે એ એન્ટર કરો છો તો કોમ્પ્યુટર ઓટોમેટિકલી એની width છે એ વધારી દેશે. ફોર એક્ઝામ્પલ, if you're printing 1 2 3 4 and you have specified %2d means કે અહીં 2
બે ડિજિટ જ લેશે. પણ જો તમે 1 2 3 4 એવું એન્ટર કરો છો, એટલે કે 4 ડિજિટ એન્ટર કરો છો, તો કોમ્પ્યુટર છે એ ઓટોમેટિકલી તમારી વિથ છે એ 4 કરી દેશે, એટલે કે વિથ છે એ ઇન્ક્રીઝ કરી દેશે. To format the output in fractional number, we have to specify output format. જો તમારે ફ્રેક્શનલ નંબર લખવો છે, ફ્રેક્શનલ નંબર મીન્સ કે પોઈન્ટવાળી વેલ્યુ, ફ્લોટ વેલ્યુ લખવી છે, તો તમે %w.pf એવું એનો ફોર્મેટ છે. અહીં W છે એ ટોટલ વિથ ઇન્ડિકેટ કરે છે અને P છે એ નંબર ઓફ ડિજિટ ડિસ્પ્લેડ આફ્ટર ધ ડેસિમલ પોઈન્ટ, મીન્સ કે પોઈન્ટ પછી કેટલી વેલ્યુ લેવી છે, પ્રિન્ટ કરાવી છે, એ વેલ્યુ P ઇન્ડિકેટ કરે છે. એટલે કે 30 છે એ W ઇન્ડિકેટ કરે છે અને 2 3 4 છે એ P ઇન્ડિકેટ કરે છે. Then in the output total width of character is 10, એટલે કે width છે એ 10 છે and it will print 4 digits after decimal point. એટલે કે જો મેં પોઈન્ટ પછી 4 લખ્યા છે તો પોઈન્ટ પછીના 4 ડિજિટ છે એ મને પ્રિન્ટ થઈને બતાવશે. આઉટપુટ ઇઝ 3 સ્પેસ, એટલે કે 30.234 અને જો અહીં 4 આપેલા છે પણ મારી પાસે ડિજિટ 3 છે, એટલા માટે હું અહીં 2 3 4 અને 0 છે એવું પ્રિન્ટ થઈને આવશે. ઇફ ધ નંબર ઇઝ 30.23424, એટલે કે 5 ડિજિટ આપેલા હશે પોઈન્ટ પછી એન્ડ વી હેવ સ્પેસિફાઈડ 10.4f format, then your computer perform the rounding automatically after the decimal point. Then the output is 3 space and 30.2342, એટલે કે જે પાછળની વેલ્યુ છે એ તમારી રિમૂવ કરી દેશે અને ઓટોમેટિકલી એ 4 ડિજિટ છે એ તમને પ્રિન્ટ કરીને આપશે. To print the character, we are using same format as integer number. જો તમારે કેરેક્ટર પ્રિન્ટ કરાવો છે, એટલે કે સિંગલ કોટમાં કોઈ પણ એક ABCDનો અક્ષર પ્રિન્ટ કરાવો છે, એટલે કે અહીં મેં મારો વેલ્યુ છે એ છે એ મેં સી વેરિયેબલને અસાઇન કરી છે. તો જેમ તમે ઇન્ટીજરમાં લેતા હતા એ જ રીતે કેરેક્ટર ફોર્મેટ પણ છે કે printf %4c અને c છે એની વેલ્યુ મેં પ્રિન્ટ કરાવી છે. ધ વેલ્યુ ઓફ c, that is a, is printed with the preceding 3 space. If you put -sign before it, the output is left justified. મીન્સ કે જો તમે આગળ આઉટપુટ માઇનસ મૂકો છો તો તમારું આઉટપુટ છે લેફ્ટ જસ્ટિફાઈડ થશે. બાય ડિફોલ્ટ રાઇટ જસ્ટિફાઈડ હોય છે. ટુ પ્રિન્ટ ધ સ્ટ્રિંગ વી આર યુઝિંગ ફોલોઈંગ ફોર્મેટ. જો તમારે સ્ટ્રિંગને પ્રિન્ટ કરાવી છે તો અહીં તમે સી લખતા હતા એના જગ્યાએ તમે એસ લખશો. અહીં મેં એક કરતાં વધારે કેરેક્ટર મારે છે એ વેરિયેબલને આપવા હોય તો એરે લેવો પડે, એટલે મેં એરે લીધો છે. કેરેક્ટર સ્ટ્રિંગ નામનો એરે છે એની આગળ એક ટોપિક આવે છે, એમાં આપણે સમજીશું કેરેક્ટર સ્ટ્રિંગ 100 = હેલો, એટલે કે હેલો સ્ટ્રિંગ છે એ મેં સ્ટ્રિંગ નામના એરેને આપેલી છે. હિયર ધ આઉટપુટ વી આર ગેટિંગ ટોટલ વિથ 10, એટલે કે વિથ છે એ 10 છે અને પોઈન્ટ પછીની વેલ્યુ એટલે કે 3 છે. આઉટપુટ કેરેક્ટર ઇઝ ઓનલી 3, ધેટ ઇઝ હેલ સિન્સ વી હેવ પી વેલ્યુ 3, એટલે કે પીની વેલ્યુ 3 છે એટલા માટે મને અહીં 3 કેરેક્ટર છે એ જ ડિસ્પ્લે થઈને મળશે.